બેટા ભારતમાં ખેતીના પ્રકારોની વાત પૂરી કર્યા પછી હવેનો જે આપણો મુદ્દો છે, હવેનો જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્ન છે ભારતમાં ખેતી ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારાઓ. ઘણી વખત આપણને લોકોને પરીક્ષાની અંદર બેટા ભારતમાં ખેતી ક્ષેત્રે થયેલા સંસ્થાનગત અને ટેકનિકલ સુધારાઓ અવારનવાર પૂછાયેલા છે, એટલે આ મુદ્દાઓ પણ આપણા માટે પરીક્ષાલક્ષી ખૂબ મોસ્ટ આઈએમપી પ્રકારના કહી શકાય. અને આમ તમે એકંદરે મુદ્દાઓ બધા સહેલા છે, ખ્યાલ આવશે તમને, તમે વાંચશો એટલે કે ભારતની અંદર અત્યાર સુધીમાં ભારત આઝાદ થયો છે ત્યાં સુધીથી અત્યાર સુધી ભારતની અંદર કયા પ્રકારના સંસ્થાનગત સુધારાઓ થયા છે. તો જો સંસ્થાનગત સુધારાની વાત નીકળી છે તો આપણે પહેલાં જ એવું કીધું છે કે સંસ્થાનગત સુધારા કોને કહેવાય. તો તમે જ્યારે પ્રશ્ન લખો ત્યારે પ્રશ્નની અંદર તમારું પહેલું જે ટાઇટલ આવશે ને, પહેલી જે તમે લોકો પોઈન્ટ લખશો એ પ્રશ્ન તમે સંસ્થાનગત સુધારાની વ્યાખ્યા તરીકે લખશો કે સંસ્થાનગત સુધારા કોને કહેવાય. તો યાદ રાખજો, જમીન માલિકી પ્રથા, ખેત ધિરાણ અને ખેત પેદાશોનું વેચાણ. જમીન માલિકી પ્રથા, ખેત ધિરાણ અને ખેત પેદાશોનું વેચાણ, આ અંગે જે સુધારા થાય એ સુધારાને આપણે લોકો શું કહીએ છીએ? એ સુધારાને આપણે લોકો સંસ્થાનગત સુધારા તરીકે ઓળખીએ છીએ. તો સ્વાભાવિક છે કે આ ત્રણેયને સિક્વન્સમાં આપેલા હશે, આ ત્રણેયને એવી જ રીતે આપેલા હશે. તો પહેલાં જેની વાત થાય છે ને એ છે જમીન માલિકી પ્રથાની વાત થાય છે બેટા, કે ભારત સરકારે જમીન માલિકી પ્રથામાં કેવા પ્રકારના સુધારાઓ કર્યા છે. તો પહેલાં સરકારે ભારતમાં જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે અને ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારે જમીન માલિકીને સાચો હક આપ્યો છે. આમ તો તમને લોકોને ખ્યાલ હશે કે આપણા દેશની અંદર જમીનદારી પ્રથા ચાલુ કરાવનારા વ્યક્તિ હતા લોર્ડ કોર્નવોલિસ બેટા, અને કોર્નવોલિસના સમયથી આ પ્રથા છે ભારત જ્યારે આઝાદ થયો ત્યાં સુધી ચાલતી હતી. અને મોટાભાગે છે એ જમીનદારો છે એ નાના કદના ખેડૂતોની જે જમીન છે મોટાભાગે હડપ કરી જતા હતા, એમને વ્યાજ ઉપર નાણાં આપતા હતા અને જ્યારે વ્યાજ ભરી ન શકે ત્યારે એની જમીન છે એ લોકો લઈ લેતા હતા બેટા. આવા ઘણા બધા પ્રકારના પેલા અન્યાયો એ નાના ખેડૂતોને એ સમયમાં સહન કરવા પડતા હતા. એટલે સ્થિતિ શું બનતી હતી કે આ લોકો એનું શોષણ કરતા હતા. પણ હવે એવું નહીં થઈ શકે. હવે તો જે વ્યક્તિ જમીન ખેડે છે એની જમીનના કાયદા હેઠળ જ્યારે ભારત પાકિસ્તાન થયું, ભારત બે ભાગલા પડ્યા, ત્યારે એક નવો કાયદો નીકળ્યો હતો કે ખેડે તેની જમીન, જે જમીન ખેડે છે એને જમીન માલિકીનો સાચો હક આપવો. એટલે આ એક સુધારો કર્યો. બીજો સુધારો કર્યો જમીન ટોચ મર્યાદાનો કાયદો. આના દ્વારા સરકારે જમીન માલિકીની અસમાનતા દૂર કરી. જેવી રીતે આપણે બધા જાણીએ છીએ જમીન ઓછામાં ઓછી જમીન કેટલી તો તમે ખાતેદાર થઈ શકો. તો ગુજરાતમાં મારા દૃષ્ટિકોણથી મને ખ્યાલ છે કે આપણે 2.5 વીઘા જમીન હોય તો આપણે લોકો ખાતેદાર થઈ શકીએ. તો એવી જ રીતે તમારી પાસે વધુમાં વધુ જમીન કેટલી હોય એનો પણ કાયદો છે. તમે પોતાના નામ ઉપર 1, 1.5, 25, 50 વીઘા જમીન નથી રાખી શકતા બેટા, પણ લેન્ડ ટેન્ડન્સી એકના મત મુજબ જમીન ટોચ મર્યાદાના કાયદા મુજબ તમારી પાસે 135 વીઘાથી જમીન વધારે એક વ્યક્તિના નામ ઉપર હોવી ન જોઈએ, એવો જમીન ટોચ મર્યાદાનો કાયદો છે. તો હું લાગુ પડી શકે. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા પણ સરકારે જમીન માલિકીની અસમાનતા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ એક વસ્તુ થઈ. હવે બીજું અગત્યની વસ્તુ ધિરાણ બાબતે. નાના કદના ખેડૂતોને પોતાના ખેતીની અંદર વાવેતર કરવા માટે થઈને પૈસા જોઈએ બેટા. હવે જો પૈસા પૂરતા માત્રામાં ન હોય તો એ વ્યક્તિ પોતે પોતાની જમીનમાં ઉત્પાદન નથી લઈ શકતો, મેળવી નથી શકતો. તો એના માટે સરકારે પોતે વ્યવસ્થા કરી છે. કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. જે પોતે કોઈ નાનું મોટું યંત્ર લેવું હોય, સાધન લેવું હોય, ખેતીમાં બિયારણ લેવું હોય, ખાતર લેવું હોય, જંતુનાશક દવા લેવી હોય, તો આ બધા માટે સરકાર છે સહાયતાના સ્વરૂપે ધિરાણ પૂરું પાડે છે બેટા. જેમ કે સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી, એટલે કે આપણને જે મૂળ કિંમત હોય એ મૂળ કિંમતમાં થોડા પૈસા આપણે ભરવાના હોય છે, બાકી પૈસા છે ને આપણે સરકાર પેલું આપે છે, રાહત આપે છે. તો એને આપણે લોકો શું કહીએ છીએ? એને આપણે સબસિડી કહીએ છીએ. આવી રીતે પણ સરકાર આપણને મદદ કરે છે. એક સમયની અંદર સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા આપણા ખેડૂતોને ખેતી પાકોનું વીમા રક્ષણ પણ પૂરું પાડ્યું છે કે કોઈ કુદરતી આફતના સમયની અંદર કોઈ એવી હોનારતો થાય અને આપણો પાક નિષ્ફળ જાય તો એ સામે સરકાર છે એ શું આપે છે? સરકાર આપણને વીમો આપે છે કે પાકોનું વળતર પણ આપે છે. અને સાથે સાથે જો નીચે લખ્યું જ છે કે દુષ્કાળ કે વધુ વરસાદને કારણે જો પાક નિષ્ફળ જાય ત્યારે પણ સરકાર છે ખેડૂતોને આર્થિક સહાય કરે છે. માત્ર ને માત્ર એ ધિરાણ ભરવામાં જ મદદ નથી કરતી બેટા, પણ એના મુનાફા સ્વરૂપે, એના વળતર સ્વરૂપે જે કાંઈ પણ રકમ મળવા પાત્ર હોય છે એ એના લેવલે આપે પણ છે. તો આ પણ કાયદો બહુ સરસ મજાનો છે, આ પણ હેલ્પ કરે છે. બીજું ખેત પેદાશોનું વેચાણ. હવેના સમયમાં ખેડૂતોને પોતાની પેદાશોનો પોષણયુક્ત ભાવ મળે એ માટે થઈને માર્કેટિંગ યાર્ડની અંદર આપણને બધાને ખબર છે કે એને કાયદાકીય જોગવાઈઓ કરી છે અને ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે બેટા, કે જેથી કરીને ખેડૂતોને પોતાની ખેત પેદાશોનો કેવો ભાવ મળે? પોષણક્ષમ ભાવ મળી રહે. અને પોષણક્ષમ ભાવ મળી રહે એના માટે થઈને સરકારે બીજી વ્યવસ્થાઓ કરી છે, જેમ કે સહકારી મંડળીઓ ખોલી છે, ખરીદ વેચાણ સંઘ ખોલ્યો છે. સરકાર પોતે આ બધી બાબતોની અંદર પોતે એનું ખરીદી કરે છે, એના પાકોની ખરીદી કરે છે અને લે છે. સાથે સાથે કીધું છે સહકારી ધોરણે ગોદામો, શીત ગૃહો,
એટલે આપણે એને કહી શકીશું કોલ્ડ સ્ટોરેજ. માનો કે તમારે હમણાં કોઈ તમારા પાક નથી વેચવા અને તમારે સ્ટોર રાખવો છે, ભાવ વધે ત્યારે તમારે આપવો છે, તમારી પાસે ગોડાઉન્સની વ્યવસ્થા નથી, તો સરકાર પોતે તમને વ્યવસ્થા આપશે, સહકારી ધોરણે ગોદામો આપશે, તમારે ત્યાં તમારો પાક રાખી શકશો. બીજું શીતગૃહો, કોલ્ડ સ્ટોરેજ, એવા પ્રકારના પાકોની રિક્વાયરમેન્ટ છે કે જેને તમારે કોલ્ડ સ્ટોરેજમાં સાચવવા પડે એમ છે, તો એના માટે પણ સરકારે એ બાબતોમાં ધ્યાન રાખીને શીતગૃહો ખોલ્યા છે. પરિવહનની રિક્વાયરમેન્ટ છે, નો ડાઉટ સરકાર પરિવહન પણ આપશે, અને સંદેશા વ્યવહારની સુવિધાઓ છે એ પણ સરકાર પોતે પોતાની રીતે પૂરી પાડશે. બેટા ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આ બધા એવા પ્રકારના દરવાજાઓ છે કે જેના કારણે થઈને આપણને પોષણક્ષમ ભાવ આપી ખેત પેદાશોના મળી શકે સરકાર થ્રુ. બીજું, ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે કોઈ સંસ્થાઓ પણ હશે. આફ્ટર ઓલ સરકારમાં જે સંસ્થા છે સંસ્થાનો કોઈ હેડ હશે, તેવી સંસ્થાઓ કઈ છે બેટા? તો એવી સંસ્થાઓ આ બધી છે કે જે સંસ્થાઓ આપણી પાસેથી શું લેશે? આપણી પાસેથી પાક ખરીદશે, ખેડૂતોનો પાક સરકાર પોતે ખરીદશે. તેવી સંસ્થાઓમાં સૌથી પહેલું આપ્યું છે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, જેને આપણે ગ્રોફેડ તરીકે ઓળખીએ છીએ, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ, જેનું શોર્ટ ફોર્મ બને છે ગુજકો માસુલ, અને એવી જ રીતે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, જેને કહી શકાય છે NDDB, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. તો આ બધા પ્રકારની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ શું કરશે? તો કે ખેડૂતો પાસેથી પોષણક્ષમ ભાવે એમની કુલ પેદાશોની ખરીદી કરશે અને ખેડૂતોને બને ત્યાં સુધીનું શોષણ ન થાય એવા પ્રકારના પ્રયત્નો રહેશે. એટલે સરકાર દિન પ્રતિદિન બેટા સંસ્થાગત સુધારાઓના માધ્યમથી ખેડૂતોની આવકમાં, એમની સમૃદ્ધિમાં અને સાથે સાથે એમના ઉત્પાદનમાં સહાયક પરિબળ તરીકે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહાય કરવા હંમેશા તત્પર હોય છે. બરાબર? તો બહુ સરસ મજાનો આપણો આ પ્રશ્ન છે, ભારતમાં ખેતી ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ. તો આ પ્રશ્ન પણ આપણે લોકો છે અહીંયા પૂર્ણ કરીએ છીએ.